તો બસ હાલ લે ભાઈ. રોટલી નથી ખાલી કઈક બોલો આમાં મોઢું ઊંચું કરીને શરમાવાનું શું હોય એમાં ના કામ પતાવીને પછી જવાનું છે ઠામણા લેવા માટે ઠામ નહીં બોલવાનું. તો જાડી કરાય કીધું તો આ જો હાથી જેવી ચીજ કાઢી હાથી હું બદુડી બદુડી 2 કલાકે બહાર નીકળ્યા છે તોય કઈ ગમતું જ નહોતું માંડ ગઈ હું આટલું. આકા રોવે હે હમણાં તારા ઉપર આવી કાં ચાલુ કરી દે. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ગુડ મોર્નિંગ ની આમ તો બપોર થઈ ગઈ છે, 1 વાગ્યા Good morning. છે અને કામ ચાલુ છે અહીંયા. અને અત્યારે લંચ બ્રેક લઈને જમવા બેઠા છે અને જમવામાં છે આ નવીન પ્રકારનું સલાડ, રોટલી, મગા બાપા ભાત અને મગ. પપ્પા ને દાદા જમી લીધું છે. ભૈયા ગયા દાદા જમીને. જયદીપ, મમ્મી ને હું અમે લોકો જમીએ છીએ. કૂતરાને જેમ ખાય છે. આયો સલાડ ખાઈને રોટલી નથી ખાધી, ડાયરેક્ટ ભાત. બોલ હવે શું છે? રોટલી નથી ખાધી કઈક બોલો આમાં મોઢું ઊંચું કરીને શરમાવાનું શું હોય એમાં જય શ્રી કૃષ્ણ કયો બધાયને. જય શ્રી કૃષ્ણ. તો આમાં જોઈને બીજા પાડોશી નથી કહેવાનું, સબસ્ક્રાઈબર ને કહેવાનું. જય શ્રી કૃષ્ણ. હા ભાઈ એમ મને તો લેતો નથી. આ ડાયલોગ ભેગો ને ભેગો. ફિક્સ ડાયલોગ. જમી લઈએ. ચલો જમી લઈએ. દવાઈ આવી ગઈ છે આની, દવાઈ પીવાની હમણાં. પપ્પા ઉપર સુવા ગયા તમે એની જગ્યા છે ને કબજે કરી લીધી છે. અહીંયા કામ ચાલુ છે ને ટીવી માં, એટલે તો બસ હાલ લે ભાઈ. સાયલ વિના નીંદર ના. પપ્પા કે મારી પથારી સુવા વાળી પથારી. હવે ખાવા જ માંડી અવાજ આવે. તો તમે ખાવા માંડો ને કામ તમને કઈ રોઈ ગયા. હાલો હાલો જમીની ભૂખ લાગી છે તો ખાઈ પીને પછી તો કામે બેસી ગયા હતા. 4 વાગ્યા અત્યારે. 4 વાગે પપૈયું લાવો મારું ને આ કંઈક બનાવે છે, મને ન ભાવે એવું. બોલો. અડદિયા બને છે. કેમ તમને લચકો ન ભાવે? અડદિયા જ ના ભાવે. લચકો ન ભાવે. કાર્તિક ને ભાવે. પેંડા ભાવે પણ પેંડા ખવાય નહીં, પેંડા જેવું મોટું નથી. આપણે પપૈયું ખાઈ લઈએ. તમે કરો લચકા ફચકા. તમને ઈ ચાલે મે તું પપૈયા હો પપૈયા જેવી. પપૈયા જગાડ છો. જો આ માલ સામાન અહીંયા રેડી કર્યો છે મમ્મીએ. આમાં નાખવાનો છે. ગુંદ તળાઈ ગયું છે. આને ક્યાં ખાઈ જાહે? ખાઈ જાય તો બીજો કાઢ લે. આજે એવું થાય ઘડી ઘડી એક ડબલામાં ખાવ લઈ લે ઘરે. ના ના હાલ જલ્દી સુધા તો કામ પતે તમારું. સુધાર લઈને ના કામ પતાવીને પછી જવાનું છે ઠામણા લેવા માટે. ઠામ નહીં બોલવાનું. તો શું બોલવાનું? ડબ્બા ને એવું થોડુંક લેવું. વાસણ બોલવાનું કહી દે. વાસણ તો આમ અલગ પડ્યા બધાય. ઠામ નહીં બોલવાનું, ઠામ પાપ લાગે. આર્યા વાસણ. વાસણ આર્યા જો એટલા તો આ ભેગા કર્યા છે નાખી લે. રાજકોટથી ને વાસી આઈના ને બધા ભેગા કર્યા. હજી આવશે બીજા અહીંથી નવા. હાલો ખાલ ખોલો પૈયું માંદા ને પપૈયું આપી દો. ગયડું નહીં હોય ને. વાહ જાડી કરાય કીધું તો આ જો હાથી જેવી ચીજ કાઢી. હાથી હું જો આને પાતળી કરી તમે કીધું જાડી તો આજો. ખાઈ ન લે ચૂપચાપ. છાલ કોણ કાઢશે? કાઢી દઉં મારું નામ.
પપૈયું ખા. હાલે આ પપૈયા આ ચીબડા હાલે ચીબડા હાલે પપૈયા આ જોઈ લેજો જાય દેવા હાલે પપૈયા આ પપૈયા પપૈયા મારે આમાં પાય આવી જાય. કાંઈ નહીં આપણે ખાઈ જાય ન ખાવે તો આપણે કંઈ ધરાવી ન પડે. તો અડદિયા થઈ ગયા છે રેડી લચકો અને જો અહીંયા મમ્મી વાળા છે આવું છે ઘીની નદીમાં દોડે નીકળી ત્યારે પડશે ઘી પછી બધું. ઘી તો જોઈએ ને અડદિયા નીકળી જાય ને ઘી રહે. હાલો હું વાસણ જોઈને અમારી સ્કેનર થી હે ને અપ્રૂવ કરું ડિસઅપ્રૂવ કરું ત્યાં રાખવા કાંઈ ક્યાં દિવસે પૂરું નથી. તો અત્યારે કામકાજ ઓલમોસ્ટ પતી ગયું છે અને હવે બહાર જઈએ છીએ લેવાનું છે. આ લિસ્ટ જોવે છે મેં બનાવ્યું છે એ બોલો સ્ટીલના ડબરા ગરવન ચમચી જારો પણ તાર બ્લેન્ડર પપ્પા આવવાના છે ને પેલું રકાબી તૂટી જાય એક્ટિવામાં રકાબી ડેકીમાં મૂકવાની હોય. એમાં એક્ટિવામાં છે જ. તો જઈએ છીએ બહાર ચલો જઈએ કા વરરાજાન પાછા બધાયમાં ચપ ચપ વધારે હોય ચપ ચપ કાંઈ નહીં કાર લઈને જાય તો એમાં મુકાઈ જાય વાસણ સમજે ને કે એક્ટિવામાં આપણે હમા શું કે વાસણ સંભાળવા પણ કારનું પાર્કિંગનું ઘાણી થાય એમ તાર પપ્પા કહેતા હતા. બીજું કઈ વાંધો નહીં. હાલો એક્ટિવા હું તમને ત્યાં બતાવી પાર્કિંગ આ તો ફોન કહેતા પપ્પાને કાર લઈ કોઈ ન કરો પણ હાલો જલ્દી મોડું થાય છે એને પૂછી જો ને કે કાર લઈને ત્યાં ક્યાંક રાખી દેવું. પપ્પાની દુકાન કેટલી થાય દુકાન રાખતા જાય કાર દુકાન તો આગી થાય ત્યાં રોડમાં હોય જ ને પાર્કિંગ હવે તો જો ગાડી બહાર કાઢી છે મમ્મી આવે છે પછી જઈએ આ જો અહીંયા બદુડી તો ચલો બેસી ગયા છીએ અંદર હમણાં હીરો અને મમ્મી બેઠા છે ચલો ચાર્જર લેવાનું ભૂલાઈ ગયું ને લ્યો હાલશે ચાલો આવી ગયા વાસણ જોવા કે ઠામણા જોવા જોઈ લે ગાય સૌ જી લઈ બતાવશું થોડોક અવાજ આવે ટેટુ નું કામ હાલે હા ટેટુ ને શું કહેવાય વાસણ નું ટેટુ થાય નામ લખાય ડબરા બતાવી બે જો ઓલી મોટી છે ને એ ઓલી સરસ છે મોટી એન પાછળ છે ઈ ને? ગમે ઈ લઈ લે પાંચની કહેતી હતી એ રીતે. તો પાટલાનો વારો આવ્યો તો ગાઈસ બ્લોગ ઓછો થાય છે પણ બધું સિલેક્ટ થાય છે અને અહીંયા ઢગલો કર્યો છે આ ડબરા સિવાયનું ઓછું ગમે મારું સિલેક્ટિવ હોય ને એટલે લિસ્ટ ફેરવું આ લેવાનું 2 કલાકે બહાર નીકળ્યા છે તોય કાંઈ ગમતું જ નહોતું માંડ ગયું આટલું તોય ઘણું બિલ થઈ ગયું એટલામાં પરચુરણમાં પરચુરણ આવ્યું સ્ટીલના લાઈવ ઉપાડ લો વધારે બિલ થઈ હાલો હવે બીજે જઈને પછી ઘરે જવાનું છે કુકર જોવા જવાનું લાવો એક સાઈડ ના હાલશે આહા કરો તો લાવું પણ આવું મૂક દો આવું કારમાં આટલું આમને જો એમના થોડું ઘરવાળાની લઈને એટલી જવા. ચિંતા છે ને એમના ઘરવાળા જમી લીધું હા ઓકે આવી જ છે અમે જમી લે છે હાલો આ કારમાં મૂકીને આવું મૂક દો. પણ તો આપણે કારમાં નથી જવાનું સામાન વજન વાળું છે સ્ટીલનું છે ને એટલે મૂક દે હવે જાય પાછા લોક માર દે પેલા હવે જાય પાછા એક જગ્યા કુકર જોવા માટે ચલો વાસણ લઈ લીધા ને હવે છે ને મંચુરિયન ડ્રાય લેવા આવ્યો છું દેવાંગી માટે જો બનાવે છે चलो मंचूरियन आ गया है आका रोवे है ले मंचूरियन रो में शांत થઈ ગયા મમ્મી ખીજાણા એ હવાના ઉઠે ભૂઈ ગયા છે તાર પપ્પા ફોન નથી કર્યો. શું કામ હે જાવું જ છે ને. હાલો એટલે શું કામ હે ફોન કર્યો કાંઈ નહીં અમે આવીએ છીએ હવે કોઈ તો નહીં ગયા હવે જાગતા હશે. એટલે જલ્દી ઘરે જાય ભૂખ લાગી ગઈ હવે તો મને નહીં લાગી ગઈ છે. ખાઈ લે થોડા હાલો ઘરે પહોંચાવ ત્યાં પહોંચાડી દો હાલો ચાલો પહોંચી ગયા તો ઘરે આવી ગયા છે અને જમવા બેસી ગયા અને જમવામાં છે મંચુરિયન જૂઠો કેમ હે અને ભાખરી શાક
ચા હલા મંચુરિયન અને આ શું છે વચ્ચે જો તિરાડ ધરતીકંપ આવ્યો ને તો દિવાલ જમીન તૂટી ગઈ થોડીક. મમ્મી બેસી ગયા છે જમવા. જો એણે શું કર્યું છે કા બતાવો ને. પણ એ જમીન ધરતીકંપ આવ્યો ને તૂટી ગઈ. ઉપલે તો ધરતીકંપ મને તો ન લાગ્યો. હાલો ખાવા માંડો. થોડા ગરીબ છીએ ને અમે એટલે એવું બધું હાલે. હાલો ફટાફટ ખાઈ લે, બહુ ભૂખ લાગી કેમ કે મોડું થઈ ગયું છે. 9:30 બોલો તમારો ટાઈમ છે જો ના અમારથી એ મોડું થઈ ગયું. ટાઈમ નથી હો ભાઈ.